રાપર શહેરની અંદરમાં રખડતા ઢોરોનો ત્રાસ દિન પ્રતિદિન વધતો જઈ રહ્યો છે. નગરપાલિકા દ્વારા વારે ઘડીએ એવું કહેવામાં આવે છે કે રખડતા ઢોરોને સતત પકડવામાં આવી રહ્યા છે, પણ તમે રાપર શહેરની અંદરમાં જમીન પરની હકીકત જોશો તો રાપરના દરેક વિસ્તારોમાં, મુખ્ય બજારોમાં પણ રખડતા ઢોરોનો ત્રાસ એકદમ મોટા પ્રમાણમાં છે. સમય સમય ઉપર સોશિયલ મીડિયા ઉપર રાપર શહેરના વિડીયો પણ આવતા હોય છે કે રખડતા ઢોરોના કારણે, આખલાઓના કારણે નાની મોટી ઈજાઓ રોજબરોજ રાપર શહેરના લોકોને પહોંચતી હોય છે. અને નાની મોટી તો ઠીક, પણ ગંભીર ઈજાઓ પણ પહોંચી છે. એવા પણ હમણાં ટૂંક સમયમાં જ કેટલાય આવા બનાવો પણ આવ્યા છે. જ્યારે પણ નગરપાલિકાને આ બાબતે સવાલ કરવામાં આવે ત્યારે માત્ર ને માત્ર એક જ નિવેદન આવે છે કે નગરપાલિકા દ્વારા રખડતા ઢોરો પકડવામાં આવે છે. પણ ખરેખર જો ઢોરો પકડવામાં આવતા હોય તો આ પરિસ્થિતિ રાપર શહેરની હોય નહીં. અહીંયા રખડતા ઢોરો સાથે આમ મેનેજમેન્ટ કરીને હાલવું પડે છે રાપરના લોકોએ કે આ રોજબરોજની સમસ્યા છે, એ સમસ્યા હવે નથી દેખાતી. એ એવું દેખાય છે કે આ બધું આ આવશે જ, આ નિયમ હશે કોઈ સરકારનો કે રખડતા ઢોરોનો ત્રાસ તો રહેશે જ. આવી પરિસ્થિતિ એકદમ રાપર શહેરની અંદરમાં નિર્માણ થઈ રહી છે. વારે ઘડીએ આ બાબતે અનેકો વખત રાપર નગરપાલિકાને તેમજ બીજા પણ ઘણા બધા વિભાગોમાં રજૂઆત કરી છે, પણ આજ દિવસ સુધી રાપરની આ સમસ્યાનું કોઈ સોલ્યુશન ચોક્કસ અને નક્કર નગરપાલિકા લાવી શકી નથી, જેના કારણે રાપર શહેરના લોકોને આ આખલાઓનો ત્રાસ ભોગવવો પડી રહ્યો છે. એટલે નગરપાલિકાને હું વિનંતી કરું છું કે રખડતા ઢોરો બાબતે કંઈક વિચારવામાં આવે અને કોઈ નક્કર પગલાં ભરવામાં આવે, જે કાયમી ધોરણે રખડતા ઢોરોનું સોલ્યુશન આવે, કોઈક એવું કામ કરવામાં આવે. મિત્રો, નવાઈની વાત તો એ છે કે હમણાં લગભગ કાલે જ રાપરના મામલતદાર સાહેબને રખડતા ઢોરે હડફેટમાં લીધા. સામાન્ય લોકોને હડફેટમાં લેતા ત્યાં સુધી તો નગરપાલિકા ધ્યાન ન આપતી. આ રખડતા ઢોરો જ્યાં સુધી કોઈ સામાન્ય લોકો હોય કે કોઈ રાહદારી હોય કે કોઈ ગામડાઓમાંથી રાપરમાં શોપિંગ કરવા, ખરીદી કરવા આવી હોય, એમને નાની મોટી ઈજાઓ પહોંચતી ત્યારે નગરપાલિકા ધ્યાન ન જ આપતી. પણ ગઈકાલે રાપરના મામલતદાર સાહેબને, તાલુકા મેજિસ્ટ્રેટને, જે તાલુકાના પ્રથમ નાગરિક કહેવાય, એમને આ રખડતા ઢોરો ઈજા પહોંચાડી છે. આજે મીડિયામાં અહેવાલો પણ એના પ્રસિદ્ધ થયા છે કે રાપર મામલતદારશ્રીને આ રખડતા ઢોરોએ હડફેટે લઈ, એમની ગાડીને હડફેટે લઈને ગાડીમાં પણ નુકસાન થયું છે અને મામલતદાર સાહેબને પણ નુકસાન થયું છે. આટલી જો ખરેખર રાપરમાં રખડતા ઢોરોનો ત્રાસ હોય તો મને તો સમજાતું નથી કે નગરપાલિકા પછી ધ્યાન ક્યારે આપતી હોય. સામાન્ય લોકોમાં તો નથી આપતી, પણ હવે કર્મચારીઓને, મામલતદાર જેવા લોકોને, આવા અધિકારીઓને રખડતા ઢોરોના લીધે ઈજાઓ પહોંચી રહી છે. ભૂતકાળમાં રખડતા ઢોરોના લીધે કેટલા મૃત્યુ થયા હતા ત્યારે પણ કોઈ ધ્યાન નથી આપી. એટલે નગરપાલિકાનું અહીંયાથી કરબદ્ધ પ્રાર્થના કરું છું, રિક્વેસ્ટ કરું છું કે રખડતા ઢોરોનો ત્રાસ રાપરમાંથી કાઢવામાં આવે, આ બાબતે કોઈ પગલાં ભરવામાં આવે. અન્યથા હવે અમારે ના છૂટકે શહેરીજનોને સાથે રાખીને કોઈ મોટું આંદોલન કરવાની ફરજ પડશે. પણ આવું અમારે ન કરવું પડે એટલે હું અહીંયાથી રિક્વેસ્ટ કરું છું કે રખડતા ઢોરો બાબતે કોઈ નક્કર પગલાં ભરવામાં આવે. ધન્યવાદ.